સુરત જિલ્લાના માંડવી તેમજ અરેઠ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસ અતિ ઉત્સાહ અને ઉમંગભેર ઉજવવામાં આવ્યો હતો। 9મી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભવ્ય રેલીમાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેનાથી સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। માંડવી તેમજ અરેઠ તાલુકાના સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન માંડવી અને અરેઠ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। 9મી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા। માંડવી અને અરેઠ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલી દરમિયાન ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, તેમજ આદિવાસી સમાજના મહાન ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજની એકતા અને સાંસ્કૃતિક પરંપરાની ઝલક જોવા મળી હતી। પૂર્વ ધારાસભ્ય શ્રી આનંદભાઈ ચૌધરી તેમજ અખિલ ચૌધરીએ તમામ આદિવાસી સમાજને વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી। જી, આજરોજ વિશ્વ આદિવાસી દિવસ સમિતિ અરેઠ અને માંડવી તાલુકા દ્વારા રેલીનું આયોજન, સાંસ્કૃતિક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અરેઠ અને માંડવી તાલુકાના આદિવાસી આગેવાનો સહિત આદિવાસી યુવાનો, આદિવાસી બહેનો, આદિવાસી વિસ્તારના અરેઠ અને માંડવી તાલુકાના તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા। આ વિશ્વ આદિવાસી દિવસ એ આદિવાસીની અસ્મિતા, ઓળખ અને અસ્તિત્વને ટકાવવાનો દિવસ છે અને સંસ્કૃતિને ટકાવવા માટેનો દિવસ છે। એટલે યુનો દ્વારા એની ઘોષણા કરવામાં આવી છે। ત્યારે આપના માધ્યમથી અમારે બસ એટલું જ કહેવું છે કે આજે જે પરિસ્થિતિ જોઈએ છે, આદિવાસી સમાજ પોતાના બંધારણીય અધિકારો, બંધારણની 5મી અનુસૂચિના અધિકારો હોય કે પોતાના જળ જંગલ જમીનના અધિકારો પરથી આજે સમગ્ર દેશમાં આદિવાસી સમાજને વિસ્થાપિત કરવામાં આવી રહ્યો છે। આદિવાસી સમાજની જે જમીનો આવેલી છે એને ચીરહરણ કરવામાં આવ્યું છે અને આદિવાસી સમાજના અધિકારોને આજે છીનવવામાં આવી રહ્યા છે। ત્યારે સરકારે પણ વિચારવું જોઈએ અને આદિવાસી સમાજના જે બંધારણીય અધિકારો છે એમને મળવા જોઈએ, અને જો નહીં મળશે તો આગામી દિવસોમાં 9 ઓગસ્ટ પછી પણ આદિવાસી અધિકાર દિવસો પણ આવે છે, તો આદિવાસી યુવાનો જેવી રીતે દિલ્હીમાં આ યુવાઓએ આંદોલન કરીને સરકારને ઝુકાવી, એવી જ રીતના આગામી સમયમાં આદિવાસી યુવાનો પણ આંદોલન કરીને અને પોતાના જળ જંગલ અને જમીનના અધિકારો, પોતાના બંધારણીય અધિકારો માટે એમને પોતાની માંગણી મૂકશે અને જે પણ આંદોલન કરવું પડ્યું એ કરશે। આજે આદિવાસીઓનો ગૌરવ દિવસ છે અને યુનોએ નક્કી કર્યા પ્રમાણે, જાહેર કર્યા પ્રમાણે સમગ્ર દેશના અને વિશ્વના આદિવાસીઓ પોતાનું આત્મસન્માન, પોતાનું ગૌરવ, એની અસ્મિતા અને એની પ્રણાલી કેવી રીતે સાચવવી અને એના માટે આદિવાસીઓ એક થઈને નવા વિચારો, નવા પ્રગતિશીલ વિચારો સાથે, નવા જમાના સાથે કેવી રીતે પગ સાથે પગ મિલાવીને આદિવાસી બચી રહે, એની જળ જંગલ જમીન અને અસ્મિતા બચી રહે એવા પણ પ્રયત્નો થશે। સાથે સાથે જે સંસ્કૃતિ છે, આદિવાસી સંસ્કૃતિ એ પણ જળવાય એના માટેનો આ કાર્યક્રમ છે અને ગૌરવ દિવસ છે।